એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારની આવક શહેરી વિસ્તારની આવક કરતાં ઓછી હોય છે. એનું કારણ શું હોઈ શકે? ગામડાની આવક ઓછી છે, રૂરલ ઇન્કમ ઓછી છે અને અર્બન ઇન્કમ વધુ છે. એનું કારણ શું હોઈ શકે? પહેલું એવું કહે છે કે લાર્જ નંબર ઓફ ફાર્મર્સ આર ઇલિટરેટ. મોટાભાગના ખેડૂતો જે છે એ અભણ છે અને સાયન્ટિફિક એગ્રીકલ્ચરના બારામાં એટલું બધું જાણતા નથી. બીજું એવું કહે છે કે પ્રાઇમરી પ્રોડક્ટ જે છે, પ્રાઇમરી પ્રોડક્ટ પ્રાથમિક ઉત્પાદનો એની કિંમત ઓછી છે. કોની સરખામણીમાં? તો કે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ, મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુ જે છે એની સરખામણીમાં પ્રાઇમરી પ્રોડક્ટની કિંમત ઓછી છે. અને ત્રીજું એવું કહે છે કે ખેતીની અંદર, એગ્રીકલ્ચરની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ જે છે એ ઓછું છે. કોની સરખામણીમાં? તો કે ઇન્ડસ્ટ્રીની સરખામણીમાં. ઇન્ડસ્ટ્રીમાં રોકાણ વધુ છે અને એગ્રીકલ્ચરમાં ઓછું છે. હવે આ ત્રણમાંથી કયા સાચા છે અને કયા ખોટા છે આપણે ખાલી એટલું કહેવાનું છે. બરાબર? પહેલું સાચું છે, ખોટું છે. પહેલાં તો પહેલાંની વાત કરીએ. બરાબર? તો પહેલું સાચું છે. બીજાની વાત કરીએ. પ્રાઇમરી પ્રોડક્ટ બીજું સાચું છે, ખોટું છે. તો બીજું પણ સાચું છે. ત્રીજાની વાત કરીએ. ત્રીજું સાચું છે, ખોટું છે. ત્રીજું પણ સાચું છે. બરાબર? તો ત્રણે ત્રણ વિધાન જે છે એ સાચા છે. બરાબર?